હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં ને? વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં ગયા લેક્ચરમાં આપણે એક નવું ચેપ્ટર ચાલુ કર્યું છે, ચેપ્ટર નંબર 8, જેનું નામ હતું ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાન. એની અંદર આપણે ગયા લેક્ચરમાં મેં તમને મૂડીનો આખો અર્થ સમજાવ્યો હતો. મૂડીની જરૂરિયાતને નક્કી કરતા પરિબળો પણ શીખ્યા હતા કે કયા કયા પ્રકારે ધંધામાં મૂડીની જરૂર પડે છે. તો 3 પ્રકારે જુદા જુદા ધંધાની અંદર મૂડીની જરૂર 4 થી 5 પ્રકારો આપણે જોયા હતા. સ્થાપના માટે જોઈએ, આધુનિકરણ માટે જોઈએ, વિકાસ માટે જોઈએ, આકસ્મિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે મૂડી જોઈએ. તો આ મુદ્દાઓની આપણે ચર્ચા કરી. દરેક વિદ્યાર્થી આને નોટબુકમાં લખ્યો પણ હશે અને સારી રીતે એક વખત વાંચ્યો પણ હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ, જેનું નામ છે શેર એટલે શું? ઇક્વિટી શેરની લાક્ષણિકતા સમજાવો. શેર એટલે સિંહ એવું ન કહેતા હો પાછા ગુજરાતી. અહીંયા આપણે કંપનીના શેરની વાત કરવાની છે. નહીતર ઘણા વિદ્યાર્થીઓ સાહેબ કાં તો શું ભણાવે છે, શેર એટલે શું? તો શેર એટલે સિંહ જ થાય, એમાં શું છે? આપણે અહીંયા કોની વાત કરીએ છીએ? કંપનીના શેરની. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને ટૂંકમાં એક વિગત સમજાવું છું. એ વિગત ધ્યાન રાખજો. એટલે ટોટલ તમને 3 પ્રશ્નો આવડશે. ઇક્વિટી શેરના લક્ષણો આવડશે, પ્રેફરન્સ શેરના લક્ષણો આવડશે અને ડિબેન્ચરના લક્ષણો પણ આવડશે. હવે આપણે જોયું હતું કે ધંધાની સ્થાપના માટે બધા માટે મૂડીની જરૂર પડે છે. પણ મેં તમને ગઈકાલે ઉદાહરણ આપ્યું હતું કે ધીરુભાઈ અંબાણીએ જ્યારે પહેલી વખત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરી તો મૂડી ક્યાંથી લાયા હશે? તો મેં તમને કીધું હતું કંપનીએ માર્કેટમાં પોતાના નામે શેર બહાર પાડ્યા હોય. કંપનીએ શું કર્યા હોય? પોતાના નામે શેર બહાર પાડ્યા હોય. તો શેર શું છે? જો હું તમને ઉદાહરણ આપીને સમજાવું, કારણ કે હું તમારે એક ઉદાહરણ સમજશો તો તમને આ બધી વિગતો સમજાશે. સપોઝ માની લો કે મારે એક કંપની ચાલુ કરવી છે અને મારે એના માટે 1 કરોડ રૂપિયા જોઈએ છે. નાની રકમ લીધી છે, કોઈ વાંધો નહીં. ચલો 10 કરોડ રૂપિયા જોઈએ છે. તો શું કરશો? બેંક લોન આપશે 10 કરોડ રૂપિયાની? આપે, પણ સામે તમારી પાસે 10 કરોડ રૂપિયાની શું માંગે? જામીનગીરી માંગે ને. તમે તમારા મકાન ઉપર લોન લેવા જાઓ છો, દાખલા તરીકે 30 લાખની લોન લેવી છે, તો 30 લાખનો દસ્તાવેજ મકાનનો ગીરવે મૂકવો પડે, મકાન ગીરવે મૂકવું પડે તો બેંક લોન આપે. તો અહીંયા પણ એવું જ છે કે 10 કરોડ જોઈએ તો સામે 10 કરોડની પ્રોપર્ટી તમારે બેંકને ગીરવે મૂકવી પડે તો બેંક તમને 10 કરોડની લોન આપે. બરોબર? પણ બીજી રીતે મેળવવી હોય તો હું શું કરીશ? આ 10 કરોડ રૂપિયાને જાહેર જનતામાં બહાર પાડીશ. કયા સ્વરૂપે? શેર સ્વરૂપે. કયા સ્વરૂપે? શેર સ્વરૂપે. જો અહીંયા હું આનો નાના નાના ભાગ કરી દઈશ. 1 લાખ ભાગ કર્યા. 1 લાખ શેર. એક શેર ખરીદવા માટે તમારે કેટલા રૂપિયા આપવાના? 100 રૂપિયા આપવાના. કેટલા? 100. ક્લિયર છે? એક શેર ખરીદવા માટે, એક જ મિનિટ હો, ₹1000 આપવાના. કેટલા? એક શેર ખરીદવા માટે 1000. 1 લાખ ગુણ્યા 1000 કરો તો ચેક કરો તો કેલ્સીમાં 10 કરોડ થાય છે. તો જો મારી મૂડી કેટલી હતી? 10 કરોડ. મેં મારી મૂડીનું શું કરી દીધું? નાના નાના હિસ્સા 1 લાખ ભાગ પાડી દીધા.
કેટલા ભાગ પાડી દીધા? 1 લાખ. તમારે એક ભાગ ખરીદવું હોય તો કેટલા રૂપિયા ચૂકવવાના? 1000. શેર બહાર પાડ્યા. એ નામનો વ્યક્તિ આવે છે, એ સપોઝ માની લો 1000 રૂપિયાના 10 ભાગ લઈ જાય છે, એટલે 10 શેર ખરીદ્યા, તો 1000 ગુણ્યા 10 એટલે મને કેટલા રૂપિયા મળશે? કંપનીને 10000. તો આવી રીતે શેર માર્કેટમાં જુદી જુદી વ્યક્તિઓ જુદા જુદા પ્રમાણમાં શેર ખરીદે. તો આ જે નાના હિસ્સામાં મેં વિભાજન કર્યું ને, પ્રત્યેક હિસ્સાને શું કહેવાય? શેર કહેવાય. શું કહેવાય? શેર. શેર પણ બે પ્રકારના હોય. કેટલા પ્રકારના હોય? બે. પહેલું ઇક્વિટી શેર, બીજું પ્રેફરન્સ શેર, અને ત્રીજું એક કંપની પાસે આવે છે ડિબેન્ચર. આ ધ્યાન રાખજો, હું એક જ વખત આ વસ્તુ શીખવાડીશ. આ 12મા પણ કામમાં આવશે અને 11મા ધોરણમાં આ ચેપ્ટરમાં પણ કામમાં આવશે કે કંપની આ ત્રણ રીતે બહાર પાડી શકે. કાં તો ઇક્વિટી શેર બહાર પાડે, પ્રેફરન્સ શેર પણ બહાર પાડે અને ડિબેન્ચર પણ બહાર પાડે. આનું આખું એક મૂડી માળખું આવે. એ મૂડી માળખા પ્રમાણે કંપની શેર બહાર પાડી શકે. કંપનીએ શેર બહાર પાડ્યા તો આનો બેનિફિટ શું? તો ધ્યાન રાખો, આ બંને એક પ્રકારની મિલકત છે. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર એક પ્રકારની શું છે? મિલકત છે. જ્યારે ડિબેન્ચર એક કંપની માટે દેવું છે. ડિબેન્ચર એ કંપની માટે શું કહેવાય? દેવું કહેવાય. કારણ કે કંપની અહીંયા પોતાની મિલકતો ગીરવે મૂકે છે એટલા માટે. હવે આપણે રોકાણ કરીએ તો આપણને બેનિફિટ શું? તો જ્યારે કંપનીને નફો થાય તો એ નફામાંથી કંપની તમને અમુક ટકા નફો આપે છે. તમે 1 લાખ શેર ટોટલ છે તો એની અંદર કંપની જે નફો થયો હોય તો 1000 ભાગે કેટલો નફો આવે છે એટલો તમને આપશે. તો એ જે નફો મળે છે એ નફાને કંપનીની ભાષામાં કહેવામાં આવે છે ડિવિડન્ડ. ડિવિડન્ડ એ શું છે? તો નફાનો ભાગ જ છે, પણ કંપનીની ભાષામાં એને શું કહેવાય છે? ડિવિડન્ડ. નફો થાય તો કંપની કયા સ્વરૂપે આપે? ડિવિડન્ડ સ્વરૂપે. અને એક બીજી ખાસ વાત, ઇક્વિટી શેર હોલ્ડરો કંપનીના સાચા માલિકો છે. આ યાદ રાખજો. કંપનીના સાચા માલિકો કોણ? તો ઇક્વિટી શેર હોલ્ડરો. આ પ્રશ્ન 11મો 12મો FY SYTY કોઈ પણ જગ્યાએ જાઓ, તમને કોલેજમાં જશો તો પણ પ્રોફેસર જે પણ હશે આ ઇક્વેશન તો કરશે કે કંપનીના સાચા માલિકો કોણ? તો યાદ રાખજો, ઇક્વિટી શેર હોલ્ડર. જો તમે માત્ર એવો જવાબ લખો શેર હોલ્ડર તો બંને આવી જાય. ઇક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરન્સ શેર હોલ્ડર તો તમારો જવાબ ખોટો. તમારે સ્પષ્ટ ઉલ્લેખ કરીને લખવો પડે કંપનીના સાચા માલિકો કોણ છે? ઇક્વિટી શેર હોલ્ડરો. ક્લિયર? ખ્યાલ આવી ગયો? ઓકે. હવે જો કંપનીને નફો થાય તો મેં કીધું કંપની શું કરે છે? નફો વહેંચે છે. પણ કેવી રીતે વહેંચે છે? ચલો સામાન્ય રીતે તમને સમજાવું કે તમારો એક નાનો બિઝનેસ ચાલે છે, તમે બેંકમાંથી લોન લીધી છે, સગા સંબંધીઓ પાસેથી લોન લીધી છે અને તમારો ધંધો ચાલુ કર્યો છે. ધીમે ધીમે ધંધો ચાલે છે. 1 વર્ષ પછી તમે ટોટલ કર્યું, તમને 2 લાખ રૂપિયા નફો થયો. તો 2 લાખ રૂપિયામાંથી તમે શું કરશો? પેલા જે મિત્રો પાસેથી લીધા હોય, સગા સંબંધીઓ પાસેથી લીધા હોય ચૂકવો ને. ઓકે, અહીંયા પણ એવું જ છે, સેમ ટુ સેમ. કંપનીને નફો થાય તો પહેલું કંપની પોતાનું દેવું ચૂકવે. શું ચૂકવે? દેવું ચૂકવે. હજી રકમ વધી તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપે. અને પછી જો રકમ વધે તો કોને મળે? કંપનીના માલિકોને મળે, એટલે ઇક્વિટી શેર હોલ્ડર. આ વસ્તુ યાદ રાખજો, કારણ કે માલિક હંમેશા સૌથી છેલ્લે ધંધામાંથી નફો લઈ જાય. તો જો અહીંયા થયું, પેલા શું કર્યું? દેવું ચૂકવ્યું. રકમ હજી પડી છે તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને આપો ડિવિડન્ડ. હજી રકમ વધી છે
તો કોને આપો? ઇક્વિટી શેર હોલ્ડરો. એટલે અહીંયા જે હોય ને રિસ્ક ઉપર હોય. નફો વધે તો રકમ મળે, બાકી તમને મળે નહીં. તો આવા શેર ખરીદીને ફાયદો શું? તો ફાયદો એક જ છે, તમને કંપનીનો માલિકી હક મળે છે. તમે કંપનીના માલિક બનો છો. ક્લિયર છે? સમજાય છે? ઓકે. આ ઉપરાંત હજી બીજા ઘણા બધા પ્રકારો છે, એ આપણે પછી ચર્ચા કરીશું, પણ અત્યારે માત્ર આટલું યાદ રાખવાનું છે. જે કીધું એ પ્રમાણે નફો થાય તો પહેલા કોને રકમ મળે? ડિબેન્ચર હોલ્ડરોને, પછી પ્રેફરન્સ શેર હોલ્ડરોને, પછી કોને મળે? ઇક્વિટી શેર હોલ્ડરોને. ક્લિયર છે? ઓકે. તો હવે આપણે આપણા પ્રશ્નની શરૂઆત કરીએ છીએ. શેર એટલે શું? ઇક્વિટી શેરની લાક્ષણિકતાઓ સમજાવો. ચલો, પહેલું આપણે જોઈએ છીએ શેરનો અર્થ. ધ્યાન રાખજો, બંને અર્થ અલગ અલગ છે. શેરનો અર્થ. ચલો, એનો અર્થ જોઈએ. કે કંપની પોતાની મૂડીને નાના નાના હિસ્સામાં વિભાજન કરે છે અને તે પ્રત્યેક હિસ્સાને શેર તરીકે ઓળખવામાં આવે છે. તો જુઓ અહીંયા, મારે કંપની ચાલુ કરવા માટે કેટલા રૂપિયાની જરૂર હતી? 10 કરોડ. તો મેં મારી મૂડીનું જો અહીંયા નાના નાના હિસ્સામાં વિભાજન કર્યું અને આ પ્રત્યેક હિસ્સાને હું કયા નામે ઓળખું? શેર તરીકે ઓળખું છું. આ થયો શેરનો અર્થ. હવે આપણે જોઈશું ઇક્વિટી શેર એટલે શું. ઇક્વિટી શેરનો અર્થ. તો ઇક્વિટી શેર કોને કહેવાય? તો કે જે શેરને ડિવિડન્ડ મેળવવાનો અને મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે હોય તો તેને ઇક્વિટી શેર કહે છે. જો અહીંયા મેં શું કીધું? નફો થાય તો સૌથી છેલ્લે રકમ કોને મળે? ડિવિડન્ડ સ્વરૂપે ઇક્વિટી છે. કંપની બંધ કરવાનો સમય આવે તો પણ સૌથી છેલ્લે મૂડી કોને મળે? ઇક્વિટી છે. એટલે અહીંયા એનો અર્થ થયો, જે શેરને ડિવિડન્ડ મેળવવાનો અને મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે હોય તેને શું કહેવાય છે? ઇક્વિટી શેર કહે છે. પરીક્ષામાં આ કન્ફ્યુઝન ના થાય, ધ્યાન રાખજો. શેરનો અર્થ પણ અલગ છે અને ઇક્વિટી શેરનો અર્થ પણ અલગ છે. આ ખાસ ધ્યાન રાખજો, પહેલી વસ્તુ. ક્લિયર? ચલો, હવે આપણે જોઈએ ઇક્વિટી શેરની લાક્ષણિકતાઓ. ચલો, હેડિંગ આપી આપણે હવે. ઇક્વિટી શેરની લાક્ષણિકતા. પહેલું જ કીધું છે
સાચા માલિકો છે. પહેલું જ શું છે? સાચા માલિકો. જો એની અંદર કે ઇક્વિટી શેર હોલ્ડરો એ કંપનીના શું છે? સાચા અને વફાદાર સાથી કહેવાય, કારણ કે છેલ્લે સુધી કંપની સાથે રહે છે. બીજું એની અંદર જુઓ કે આ વ્યક્તિને જોખમ કેવું, તો જો સૌથી વધારે ડિબેન્ચર હોલ્ડર તો પેલા પૈસા લઈને છૂટી જ જાય, પ્રેફરન્સ શેર હોલ્ડર હોય તો એ પણ છૂટી જાય, પણ સૌથી છેલ્લે જોખમ કોને આવે? ઇક્વિટી શેર હોલ્ડર. એટલે આપણે અહીંયા વાક્ય શું લખીશું? ઇક્વિટી શેર હોલ્ડર કંપનીના સાચા માલિકો અને કંપનીના એક વફાદાર સાથી કહેવાય છે. શું કહેવાય છે? વફાદાર સાથી. શા માટે? કારણ કે તે પ્રેફરન્સ શેર હોલ્ડર કરતા વધુ જોખમ ઉઠાવે છે. શું કરે છે? વધુ જોખમ ઉઠાવે છે. કારણ કે સૌથી વધુ જોખમ કોના માટે હોય? કંપનીના માલિક માટે, એટલે ઇક્વિટી શેર હોલ્ડર પાસે હોય. બીજું લક્ષણ જોઈએ છીએ મતાધિકાર. તો અહીંયા પણ ધ્યાન રાખો, આગળ આપણે જે પ્રમાણે ભાગીદારી પેઢી, સહકારી મંડળ એવું શીખીને આયા ને, એમાં કંપની જેવું છે, કારણ કે આ કંપની છે. તો કે ઇક્વિટી શેર હોલ્ડર ને શેર દીઠ મત આપવાનો અધિકાર હોય છે. કેવો અધિકાર હોય છે? શેર દીઠ મત આપવાનો અધિકાર હોય છે. એ વ્યક્તિએ 1000 શેર ખરીદ્યા તો 1000 શેર પ્રમાણે એને મત આપવાનો અધિકાર. ક્લિયર છે? અહીંયા આગળ ડિવિડન્ડ. ચલો હવે અહીંયા હું રિમૂવ કરી દઉં છું. આ તમારે લખવું હોય તો વિડિયો પુશ કરીને તમે લખી શકો છો સમજવા માટે. આગળ આપણે જોઈએ છીએ હવે એમાં ત્રીજો મુદ્દો ડિવિડન્ડ. તો હમણાં જ મેં તમને કીધું ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ મેળવવાનો હક પણ કેવો હોય છે? સૌથી છેલ્લે હોય છે. કેવો હોય છે? સૌથી છેલ્લે. જો સૌથી છેલ્લે હોય, પણ એની સાથે સાથે મેં શું કીધું? પહેલા કોને મળે? ડિબેન્ચર ને. બીજું કોને મળે? પ્રેફરન્સ ને. અને પછી વધે તો ઇક્વિટી શેર હોલ્ડર. તો અહીંયા આપણે લખવાનું કે ઇક્વિટી શેર હોલ્ડર ને મળતું ડિવિડન્ડ અને કંપનીએ એક ડિવિડન્ડ નો દર નક્કી કર્યો. કેટલા ટકાના દરે ડિવિડન્ડ આપશું? તો આ ડિવિડન્ડ નો દર બંને અનિશ્ચિત હોય છે. કેવા હોય છે? અનિશ્ચિત. નક્કી કરી શકાય નહીં કે કેટલું ડિવિડન્ડ મળશે, કારણ કે જોખમ સૌથી વધુ કોણ ઉઠાવે? ઇક્વિટી શેર હોલ્ડર. તો ડિવિડન્ડ અને ડિવિડન્ડ નો દર પણ કેવો? અનિશ્ચિત. નફો વધે તો મળે, ના વધે તો ના પણ મળે. ઓછો નફો હોય તો ઓછું પણ ડિવિડન્ડ મળે. આગળ નફા સાથે સંબંધ. કોની સાથે સંબંધ છે? નફા સાથે. કે જે ઇક્વિટી શેર હોલ્ડર છે એને મળતું જે ડિવિડન્ડ છે એ ડિવિડન્ડ કોની સાથે સંબંધ ધરાવે છે? નફા સાથે સંબંધ ધરાવે છે. જો નફો વધુ થાય, બીજું વાક્ય,
નફો વધુ તો મળતું ડિવિડન્ડ પણ વધુ. જો નફો ઓછો તો ડિવિડન્ડ પણ કેવું મળે? ઓછું મળે. એટલે ઇક્વિટી શેરને મળતું ડિવિડન્ડ કોની સાથે સંબંધ ધરાવે છે? નફા સાથે. જો નફો વધુ હશે તો ડિવિડન્ડ વધારે મળશે, નફો ઓછો હશે તો ડિવિડન્ડ ઓછું મળશે. ક્લિયર પોઈન્ટ? જો બધા મુદ્દા સહેલા છે, મેં તમને ખાલી ઓલી વિગત સમજાવી એટલું યાદ રાખજો એટલે બધું યાદ રહેશે. કમ્પ્લીટ? ચલો આગળ પાંચમો મુદ્દો, સામાન્ય સભા. કોઈ પણ કંપની હોય તો વર્ષની અંદર એક વખત તો એ સામાન્ય સભા યોજવી જ પડે, કંપની ધારાનો નિયમ છે. એક વર્ષની અંદર સામાન્ય સભા તો એને રાખવી જ પડે, કંપની ધારાનો નિયમ છે. એટલે ઇક્વિટી શેર હોલ્ડરને કંપનીની જે સામાન્ય સભા છે એ સામાન્ય સભામાં હાજર રહેવાનો તથા એમને મતદાન કરવાનો અધિકાર છે. કે ઇક્વિટી શેર હોલ્ડરો હોય તો એ કંપનીની સામાન્ય સભામાં હાજર તો રહે જ છે, સાથે સાથે કંપનીની અંદર મતદાન કરવાનો પણ એમને શું મળે છે? અધિકાર મળે છે. કારણ કે અહીંયા જો આપણે શીખી ગયા મતાધિકાર કેવો છે? શેર દીઠ મત આપવાનો. એટલે એને સામાન્ય સભામાં મતદાન કરવાનો પણ અધિકાર મળે છે. જો આ બેનિફિટ છે ઇક્વિટી શેર હોલ્ડરને, તમે ફાયદા તમે કયો તો પણ ચાલે. આગળ છઠ્ઠો મુદ્દો છે મૂડી પરત. ઇક્વિટી શેરહોલ્ડરને મૂડી ક્યારે પરત થાય? તો મેં તમને કીધું હતું સૌથી છેલ્લે જ્યારે કંપની બંધ થવાની હોય ત્યારે, એ સિવાય કંપની એને મૂડી પાછી મળે નહીં. તો જોવો અહીંયા ઇક્વિટી શેરહોલ્ડરોને કંપનીના અસ્તિત્વ દરમિયાન મૂડી પરત મળતી નથી. કે જ્યાં સુધી કંપનીનું અસ્તિત્વ થવાનું હોય, કંપની બંધ થવાની હોય ત્યારે જ ઇક્વિટી શેરહોલ્ડરોને મૂડી પાછી મળે છે. આગળ કીધું છે વિસર્જન. મૂડી પરત કીધું એટલે હવે વિસર્જન આવ્યું કે કંપનીનું વિસર્જન થાય તો પહેલા રકમ કોને મળે? તો મેં તમને શીખવાડી દીધું. પહેલા કોને મળે? ડિબેન્ચર હોય તો દેવું ચૂકવવાનું, પછી પ્રેફરન્સ ને પછી રકમ વધે તો ઇક્વિટી શેરહોલ્ડર ને. તો સેમ ટુ સેમ અહીંયા કંપનીના વિસર્જન સમયે સૌપ્રથમ પ્રેફરન્સ શેર હોલ્ડરને નાણાં ચૂકવવામાં આવે છે. ત્યારબાદ રકમ વધે તો ઇક્વિટી શેર હોલ્ડરને ચૂકવવામાં આવે છે. કે કંપનીના વિસર્જન સમયે સૌપ્રથમ તો કોને મળે? પ્રેફરન્સ શેર હોલ્ડરને રકમ મળે, અને પછી રકમ વધે તો કોને મળે? ઇક્વિટી શેર હોલ્ડરને. એટલે જો માલિક છે તો માલિક હંમેશા છેલ્લે જ રકમ જે પણ આવે, નફો આવે તો નફો, નુકસાન આવે તો નુકસાન, અને મૂડી હોય તો મૂડી સૌથી છેલ્લે જ પરત લઈ જાય છે. ક્લિયર? આઠમું, આ એક પોઈન્ટ અગત્યનો છે, લાયકાતના શેર.
તો કે આ લાયકાતના શેર એટલે શું એ સમજીએ કે આવેદન પત્રની જોગવાઈ મુજબ સંચાલક બનવા માટે ઇક્વિટી શેર ખરીદવા સંમતિ આપી હોય તો તેવા શેરને લાયકાતના શેર કહે છે. શું કીધું? આવેદન પત્રની જોગવાઈ મુજબ સંચાલક બનવા માટે, કોણ શું બનવા માટે? સંચાલક બનવા માટે ઇક્વિટી શેર ખરીદવાની સંમતિ આપી હોય તો તેવા શેરને શું કહેવાય? લાયકાતના શેર. જો અહીંયા લાયકાત કઈ છે? તમારી સંચાલક બનવાની લાયકાત છે. અને આ સંચાલક બનવા માટે તમને કંપનીએ પરમિશન આપી કે તમે ખરીદો શેર, તો એવા શેરને કયા શેર કહે છે? લાયકાતના શેર કહેવામાં આવે છે. ક્લિયર છે? આગળ જોઈએ મૂડી લાભ. હવે જો ઇક્વિટી શેરને આપણે કીધું કે સૌથી છેલ્લે ડિવિડન્ડ ને એવું મળે તો એને બીજો કયો લાભ મળે? તો ઇક્વિટી શેર હોલ્ડરને હકના શેર મળે, બીજો એને બોનસ શેર મળે, અને શેરના ભાવમાં વધારો. આ ત્રણ લાભ વધારાના કોને? માત્ર ઇક્વિટી શેર હોલ્ડરને. આ લાભ પ્રેફરન્સ શેર હોલ્ડરોને મળે નહીં. ચલો પહેલા અહીંયા જુઓ, બોનસ શેર એટલે શું? તો બોનસ એટલે આપણને ખબર છે વધારાની જે રકમ મળે એને બોનસ કહેવાય. સપોઝ મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું હતું, મેં કંપનીના 1000 શેર ખરીદ્યા છે, એક શેરની કિંમત 100 રૂપિયા હતી. કંપનીને સારો એવો નફો થયો, કંપનીએ મને 5 શેર મફતમાં આપી દીધા. તો વધારાના 5 શેર એ મારા માટે શું કહેવાય? બોનસ છે. શેરનો ભાવ વધ્યો, મેં કેટલાનો શેર ખરીદ્યો? તો 100 રૂપિયા. કંપનીએ સારો પ્રોફિટ મળ્યો તો શેર બજારમાં કંપનીના ભાવ વધે, ચલો 120 રૂપિયા થઈ ગયા. તો મેં 10000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, તો હવે એની કિંમત કેટલી થઈ ગઈ? 12000. તો 2000 રૂપિયાનો મને પ્રોફિટ થયો. હકના શેર, તો હકના શેર એટલે જે શેર ખરીદવાનો અધિકાર માત્ર કંપનીના કાયમી કર્મચારીઓને હોય. કોને હોય? કાયમી કર્મચારી. કાયમી કર્મચારી એટલે કોણ આવે? ઇક્વિટી શેર હોલ્ડર. તો આ ત્રણ લાભ કોને મળે છે? કંપનીના ઇક્વિટી શેર હોલ્ડરો એટલે કંપનીના માલિકોને મળે છે. અને આગળ શેરની નોંધણી. કે તમારે જો કંપનીના શેર બહાર પાડવા હોય તો ઇક્વિટી શેરની નોંધણી કરાવવી જરૂરી છે, તો તમે શેર બહાર પાડી શકાવ. એટલે અહીંયા શું કીધું છે? ઇક્વિટી શેરની નોંધણી માન્ય શેર બજારમાં કરવામાં આવે છે. માન્ય શેર બજાર એટલે ભારતની અંદર બે શેર બજાર માન્ય છે. કેટલા? બે. BSE NSE. આ તમારા નોલેજ માટે કીધું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ, એની અંદર તમારે કોઈ પણ શેર હોય, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર, એની નોંધણી કરાવવી પડે. નોંધણી કરાવો પછી જ તમે એના થ્રુ બહાર પાડી શકો. ડાયરેક્ટ તમે બહાર પાડી શકો નહીં. અને નોંધણી થઈ જાય પછી ઇક્વિટી શેરનું ખરીદ વેચાણ મુક્ત રીતે થઈ શકે છે. શું કીધું? ઇક્વિટી શેરનું ખરીદ વેચાણ મુક્ત રીતે. નોંધણી કરાવી છે તો મુક્ત રીતે તમે વેચી શકો છો, કોઈ પણ રીતે. આજે મેં 1000 શેર ખરીદ્યા, કાલે વેચવા છે તો વેચી શકું. બીજા ખરીદવા છે તો બીજા પણ હું ખરીદી શકું. કોઈ માન્યતા કે કોઈ નિયમો બીજા છે નહીં. ક્લિયર છે?
તો વિદ્યાર્થી મિત્રો આ થયો આપણો આખો 5 ગુણનો પ્રશ્ન. ઇક્વિટી શેર અથવા તો શેર એટલે શું અને ઇક્વિટી શેરની લાક્ષણિકતાઓ જણાવો. ક્લિયર? ચલો હવે હોમવર્ક. આખો પ્રશ્ન એક વખત લખવાનો, શેરનો અર્થ અને એના લક્ષણ વ્યવસ્થિત સારા અક્ષરે ડિટેલ સહિત બધી વિગત લખવાની. લખાઈ જાય પછી 3 વખત લક્ષણોના મુદ્દા લખવા. કેટલી વખત આ 10 મુદ્દા લખવાના? 3 વખત જે રફ બુક આપણી જે છે હોમવર્કની અલગ બુક એની અંદર 3 વખત આ તમારે મુદ્દા લખવાના છે અને મોઢે પણ કરવાના છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આની પછીનો આપણે બીજો પ્રકાર એટલે પ્રેફરન્સ શેર વિશેની માહિતી મેળવીશું. ક્લિયર? તો સારું, ચલો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.